સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં મેળવેલા ઉત્તમ ગુણને આવકારવા અને તેઓનું પ્રોત્સાહન વધે તેવા હેતુ સાથે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન। વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તથા વડોદરા મહાનગર બીજેપીના મહામંત્રી તેમજ શિક્ષણ સમિતિના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। 50થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 માં ઉત્તમ અને શ્રેષ્ઠ ગુણ મેળવી પરીક્ષા પાસ કરી છે। ત્યારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને આગળ શું કરવું તેવું માર્ગદર્શન વડોદરા મહાનગર બીજેપી અધ્યક્ષ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું। ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું પણ મનોબળ વધારવામાં આવ્યું હતું। વડોદરા મહાનગર બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ વાત કરતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી છે, તેમ છતાં પણ તેઓ સમાજ અને સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર છે। ત્યારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનું પણ મનોબળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવતર પ્રયોગો કરવામાં આવે છે। વિદ્યાર્થીઓના પરીક્ષા પહેલા વડાપ્રધાન મોદીની જેમ ચાય પે ચર્ચા જેવું પણ આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું। ત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરી તેઓનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું। માધ્યમથી આપણો કાર્યક્રમ થયો એટલે શિક્ષક સેલ કરીને એક સેલ છે કે ભારતીય જનતા પાર્ટીનો એક મહત્વનો છે। શિક્ષક સેલમાં કન્વીનર તરીકે નવીનસિંહ જેતાવત અને સહકન્વીનરમાં ભરતભાઈ ઉપાધ્યાય એમના સાથે સાથે વડોદરા શહેરમાં જે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ચાલે છે તેમાં જેમની સૌથી મહત્વની જવાબદારી છે તેવા લાલાભાઈ અને આ કાર્યક્રમમાં 4 મુખ્ય વ્યક્તિઓને અમે કાઉન્સિલ સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।